એરિયા કોઓર્ડિનેટર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ડીજીવીસીએલના કર્મચારીઓ શ્રી નીરવ દેસાઈ જેઓ યુનિયનના વહીવટી વડા પણ છે અને યુનિયનના નેતા પણ છે, તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર જઈને જાહેરમાં એવું વાત કરી હતી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ભારી બહુમતી જીતે એ રીતના અમારા પ્રયત્ન રહેશે। જે બાબતના પુરાવા સાથે મેં જિલ્લા કલેક્ટર, ગાંધીનગર ચૂંટણી પંચ અને દિલ્હી ચૂંટણી પંચમાં લેખિતમાં રજૂઆત કરેલી હતી કે સરકારી કર્મચારીઓ છતાં પણ ભાજપના કાર્યકર્તા તરીકે પ્રચાર કરે છે તેઓને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ, પણ કોઈકના કોઈક અંશે ચૂંટણી પંચ પણ ભાજપના ઇશારે માત્ર તેઓની બદલી કરીને સંતોષ માની રહ્યો છે। એટલે હું મારું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી પંચમાં ભાજપના ઇશારે કામ કરે છે। અમારી માંગણી તેઓને સસ્પેન્ડ કરવાની છે, નહીં કે બદલી કરવાની, પરંતુ અમારી વારંવારની રજૂઆત બાદ ચૂંટણી પંચે ગઈકાલે તેઓની ભરૂચને કોઈની વ્યારા ખાતે બદલી કરી છે। એટલે અમારી ફરિયાદને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે અમારી સીધી માંગ છે કે ચૂંટણી પંચ પણ ભારતીય જનતા પાર્ટી ઇશારે કામ કરે છે, તેઓને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ। મારા દ્વારા 14 જેટલા અધિકારીનું નામ તેઓના હોદ્દા સહિત લેખિત ફરિયાદ કરવામાં આવી છે, પણ માત્ર નીરવ દેસાઈ અને આશીષ પટેલ નામના અધિકારીની બદલી કરવામાં આવી છે।